દેહુ બનચાયા બલીએ ડવાણી જેવા રે નચાયા હતા કાચ કેરા કટકાતી કોહી નૂર બનાયા कोही नूर बनाया ओ अलियडवाणी तू से मारो नायण में हुरनी चेहर मारो जारती अपनाया नैनों में हुनरों को ही नूर बनाया कांच तेरा टुकड़ा को ही नूर बनाया ગાંધીનગર ના શ્યામણ નિલેશભાઈ વિશાલભાઈ હિરેનભાઈ આયુષભાઈ મારી નયન મેહુર નો નિશોન રાખનારી હોઢોનો દૂધ પીનારી વેળાથી વગાડજે સભાની જે ભાઈ મગ આખા હોય તો બધી ફળગાઈ નહીં ખવાય મગના બે ભાગ થઈ જાય ને પછી ફળગાવાય ના એ પછી દાળમાં આવું આટલા મગ થઈ ગયા દાળ ચોખા એકલા હોય તો સુધી પૂજામાં કોમમાં આવું પગોમાં ચડાવે મોથે ચડાવે અને વધામણો થઈ ચોખા ને મગની દાળ બે ભેગું થઈ જાય પછી ખીચડી સિવાય કોઈ થાય નહીં ભાઈ એટલે આ દુનિયા મગ રહું હોય તો મગમાં જ રહેજો તો ફણગાઈને કોમમાં આવશે જો વળાઈ ગયા ને અને દાળ થઈ ગઈ તો ખીચડીના વેચના રહેતો રહ્યા એટલે આજ આ ગુરુ ને કાલ પેલો ગુરુ ને આજ આ બુવો ને કાલ પેલો બુવો ખીચડી જેવી દશા થાવ ભાઈ એટલે ખીચડી ના થઈ જાય એવું જીવજો ભાઈ ના કે ભાઈએ મકાન વેચી માર્યું વેચી મારે પછી મકાન માલિક એવું કીધું ભાઈ ઘરમાં કોક છે જરૂર પડે તો ઉપયોગ કરી લેજો એટલે મકાન માલિક વેચીને જતો રહ્યો જેને વેચાણ લીધું એના મગજમાં કીડા ચાલુ થયા
કે મકાન માલિકે કીધું ઘરમાં કોક છે. ભીખાભાઈ બુવાજી બોલાયા, દેવજીભાઈ બોલાયા, બધા ભુવા બોલાયા કે ઘરમાં કોક છે. એટલે કોઈને વેણ વધારવા જોઈએ, કોઈને ખાડા કરાયા, ગોદવાનું ચાલુ થઈ ગયું. જ્યોતિષ આયા, बापू आया कि धन तो था लेकिन खिसक गया है, तो फिर से धूप मंगवाना पड़ेगा. આ બધું કરતા કરતા 10 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો જમાદાર. એટલે ઘરધણી ના મગજમાં વેમ બેસી ગયું. એનું આની કોઈ દવા નહીં. એટલે આ એના ઘેરથી હોશિયાર હતી કે આ બધું કર્યા વગર આપણે જેનું મકાન લીધું હોય આપણે એને જ કીધું કોક છે તો આપણે એને પૂછી લો ને, જફા મટી જાય. એટલે ઘર ધણી મળ્યા કે ભાઈ અમાવો કે બોલો કે તમે મકાન વેચીને જતા ને અમે તો હેરાન થઈ ગયા. કે કેમ? કે 10 લાખ તો દેવું થઈ ગયું અને મકાનના પૈસા ભરાવી જગ્યાથી નહીં. કે કેમ ભાઈ? કે તમે કીધું ને કે ઘરમાં કોક છે તો હોદ્યામ થાચી ગયા. હવે તો કશું ના મળ્યું યાર. કે યાર તમે વેમમાં જીવો, ઉપર પાણીની ટોકી છે અને ઘરમાં કોક છે, જરૂર પડે તો વાપરજો. તો ઉપરથી પાણી નેચાવશે, કોકમાં તો કઈ કોની જિંદગી બગડી છે યાર. એટલે કોકનો મતલબ શું થાય એ સમજણ ના પડે તો રળેલું કમળી બધું કોકમાં જતું રહે. અને તો બુવાનો વોક આવો નહીં ભાઈ. કે ખસી જેવું કરો લ્યો. નાહી જવાની બુવાજીને પૂછવા કે આમાં દીકરી ચો છે કયો? કે હાલ આબુ પહોંચી તો મળી જા. આબુ પહોંચી પેલા કે આબુ પોકી જાય બુવાજી, કોઈ ના મળ્યું. એક અડધો કલાક લેટ પડે. તમે જ્યાં લઈને નીકળી ગયો. હારા પહેલાં કહેવું હતું કે અડધો કલાક વહેલા પહોંચજો ને ભેગા નહીં થઈ. આ 20,000 ના દુવાળા કાઢનો છે લેવા દેવા વગરના. આવું ભીખાની ચિહન નહીં દોડતી. ઉપયોગી થવું, ઉપયોગ નહીં કરવો. આ જમાદારની ઓખમાં પાણી આવી ગયું. હવે કેમ પાણી આવ્યું ખબર ના પડે તો ધોળવો ધિક્કાર છે. આખી દુનિયા ધોળાઈ ગયા. લાઇટના થોભલો કરતા ભૂવા વધારે અત્યારે. હવે ભૂવે ફરીએ તો ભાડું ઓછું પડે. જમાદાર પરમદાળ હોદના 3 વાગ્યા હોસ્પિટલનો ઓટો માર્યો હોય, પાલનપુરની બજારમાં માનસિક રોગના ડૉક્ટરની મુલાકાત લીધી હોય, નાના મગજમાં લોહી ઓછું પહોંચે આવું ડૉક્ટરના રિપોર્ટ હોય, અને તમારા ગેરજીના મગજ પાછળથી ફાટી જતું હોય, અને એરિયા અત્યારે હાલ મારા પગે પડીને તમે મનમાં માગ્યું હોય, અને નાનો તો રબારીની માતાના કહેવું, અને મારી વાત ખોટી હોય તો ધોળવું નહીં. 11 લાખ એનો મારી ઘેર મોકલવાય તો મટી જાય. હું નારાયણ વેહોલની માતા બોલું, મારા ચેહરભાઈના રોમ બોલે. ભાઈ ખમા કહેવાથી ખમા ના થાય યાર. પારે પુનાઈવાનું ઊંઘે ઊંઘે બોલે તો ખમા થઈ જાય. કોઈ દાડો કોઈને ચાલુ પાણીએ ના પાવ્યું કે એને થાય ને અમારે જેવું નહીં થતું, ના થાય યાર. એ તો બેંકમાં બેલેન્સ હોય, રાતે 2 વાગે ચેક હાલે હવાર પાસ થઈ જ જાય. કાયમથી ધક્કા બેંક કરી હોય હાના પાસ થઈ જાય. હા આવું ચા પી લઉં એટલે કોઈક વાત કરું અને તો સુધી તમે વગાડો. હો મારી ઓશે આયો હું, તારી જાતિ કર જીતો. ઓશે આયો હું, તારી જાતિ કર જીતો. તું તરસાય ખોટું હું કઈ હેડ્યો મારો.
મન ગમતો મેળ મળાયો મારું મા બાપ ભાઈ ભોવડ કુટુંબ શેનું માતાજી ને ભગવાન બધું આ દુનિયામાં છે. કોઈ એમ કહેતું હોય કે નહીં તો વેમ હોય યાર. વાક્ય ત્યાં ચૌધરી વેકો તમે તાકાત હોય છે. કોકનો વશ ઉપર આમ ફૂટી જાય કે ગુરુ પૂર્ણિમા જાય માતાજી અવળો પડ્યો તો ભૂલ આપણી હોય યાર. કોકની વોચ જતી રહી યાર અને નિમિત્ત મારતા જ મને કે ગુરુ પૂનમે ગયા તમે વોચ ફૂટી ગઈ. ભૂલ કરી તમારે કઈ જતું રહેવું હોય. દેવ દરબાર દુનિયામાં સૌ વેમમાં ના જીવાય, અંધશ્રદ્ધામાં ના જીવાય. કોનાના ઘેર રાધા ને આપણા ઘેર બાધા આખી જિંદગી રાઠોડિયા નારામાં યાર. કોઈ દર ફેમિલીને પિક્ચર જોવાય ના જવાનું. હેડો રવિવાર ભરવા, હેડો પૂનમ ભરવા, છૂટા છેડા થઈ યાર હક ના આવો. અને હક આવો ને કે ફેમિલી હિંમત કે રવિવારે હોય જ જવું હોય. એટલે ભુવાજી ભણેલા હોય, છોકરો તો ના ભણ્યો હોય ને તો ડખો પડે. ભુવાજી ભણેલા હતા, ફોરેનથી દર્શન કરવા આવ્યા. એટલે ભુવાજીને એમ તો લાવ થોડું ઇમ્પ્રેશન પાડું, પેલાને ખબર પડે કે ભુવાજી થમ્સઅપ નહીં. એટલે ભુવાજીએ જોરથી ધૂણી કર્યો આકોટો. હે હું ગોગો આવ્યો. પેલો તરત પાછો વળી ગયો. ભુવાજી ટેન્શનમાં સારું આપણે કોઈ કીધું બટરું કેમ તાતરી ગયો. પણ ભુવાજીને ખબર નથી ગો ગો એટલે પાછું જવું થાય ઇંગ્લિશમાં. પેલા તો ઇંગ્લિશમાં જ ખબર પડતી હતી એટલે પાછું વળવાનું કીધું. એટલે એટલેથી પાછો વળી ગયો. ગો ગો એટલે પાછું જવું થાય ગુજરાતી કરો એટલે. એ વખતે એમ ના કહેવાય જમાદાર. એ વખતે એમ કહેવાય આઈ એમ કમિંગ ફ્રોમ સ્નેક. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? પ્લીઝ કમિંગ નેક્સ્ટ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? તાળો મેળા હોય યાર. એટલે 32 લખણી માતા, 36 લખણો ભૂવો. તાણા બજારમાં ચાલે ને કે કશું ના ચાલે યાર. કારણ કે ઘેર ઘેર ખેલાડી છે. ઓલરાઉન્ડર તો ભાગ્ય જ હોય યાર. ખેલાડી તો ઘેર ઘેર. પણ ભીખાર નારાયણ ચેહરની દયાથી ઓલરાઉન્ડર. ખાલી ફ્રેશ જોઈને કહી દે કે આ શું કરશે. એનું પગલું ઉઠશે એટલે ખબર પડશે કેટલો જઈને ઊભો રહે. એ દયા વગર ના થાય. એટલે ભાઈ દેવજી મેં એવું કીધું ચા પીવો અને વાત કરું કોકની. એટલે વાત હોબળેલી કરે એ તો આખી દુનિયા કરે યાર. એ વાતમાં મને રસ નહીં. આશીર્વાદ. શુક્રવાર સાંજે 4 વાગ્યા અનુ ચેહર ફરવા નીકળી હતી. અને હોજી ફરતી ફરતી અમદાવાદની બજારમાં જઈ. એટલે અમદાવાદમાં એક ભાઈના ઘેર, મારા સેવકના ઘેર હું ઓટો મારવા જઈ. એના ઘેર હવે તો શું કરો ભાઈ, સિસ્ટમ વિરુદ્ધનું કામ મને નહીં ગમતું. અને એમાં મોટા બુવાજીને મારો ડખો પડતો. કારણ કે એ દાડે હું સિસ્ટમમાં જ માનતો. આપણા હાના માટે સ્ટેજ બનાવ્યું. છેલ્લે બેઠ્યો હોય એને બુવાજી દોડતા દેખાય. અહીંથી દર્શન કરીને અહીં નીકળી જાય. તો હવાથી 20 વખત મારે એમ કહેવું પડે કોમ બે હું ભાઈ નીકળાવી જગ્યા રે. હવે આનાથી બીજું શું કરું? મારે લટકની ખુરશી બનાવવી પડશે. હાલ ચડાવવા હોય એટલે ઉપર જલ્દી રહ્યું ચડાવી ત્યાંથી આવતી. હવે એવું કોઈક રાજુ લાવીએ. જો સીડી તો હતો બેન કૂદી લાવું. બતાવો સીડી તો હવે બેને પેલી સીડી રહી ઉપર આવવા માટે.
હા પગથિયું હું બેસો ઉપર ચડો તો મારી નથી કોઈ કોમના લાવે લે 30 લાખ ખર્ચો હોય પણ કોઈ કોમનો નહીં એટલે હા ભાઈ ચો જાઓ ઘેર હું કોમ કાલની વાત તો કાલ યાર બેસ જયલાલ મોકલી કાલ ખેડી આવશે લઈ લે ફરતી એના ઘેરજી એટલે એના ઘેર ભેડોનું શાક બનાવ્યું હવે ભેડોના શાકમાં મરચું વધારે પડ્યું હતું ભાઈ ખાવા બેઠા હતા એમના ઘેરથી પીરસતો હતો મરચું વધારે પડ્યું એટલે ભાઈ કાયા થયા હતા અને બૂન હગાએ મેણું માર્યું હતું એમાં કાઈ દીધી બેનું કાયું થવાનો પ્રકાર અલગ પણ મગજ તો એક જ છે ને એટલે બૂને ગરમ હતા ભાઈને મરચું વધારે પડ્યું એમાં ગરમ હતા એટલે હું એના દરવાજે ઊભી બી સાંભળતી હતી એટલે એની કાકી એવું કીધું કે ચહેર કરો તો દીકરો ક્યાં હાલશે એ મેણું એના વાગ્યું એટલે ભેડોનું શાક હતું તો તીખું જ અને આ કજિયાનું રૂપ થયું એટલે અડધું ખાધ્યું ને અડધું ના ખાધ્યું ભાઈ ઊભા થઈ ગયા એટલે બૂન રોવા માંડી કે માર તો એક વખો હતો ને બીજો વખો દુનિયાને મેણું માર્યું અને ઘરનો ધણી ખાધ્યા વગર ઊભો થઈ ગયો એટલે કેટલું દુઃખ થાય એટલે હું ચહેર વાપરતી હતી આશીર્વાદ ચોથી આવ્યો ભાઈ આશીર્વાદ અરવિંદ મિલની બાજુમાંથી અરવિંદ મિલની બાજુમાંથી હું બધું ખાલી કહું યાર આશીર્વાદ આનંદ કરો આશીર્વાદ આશીર્વાદ અરે ભાઈ એની વેદનામાં રોવા માંડ્યો બોલ એની વેદનામાં રોવા માંડ્યો સમાધાન થઈ જાય આશીર્વાદ પણ શંકાનું સમાધાન કદી ના થાય ઝઘડાનું સમાધાન થાય એટલે આ કાના ઘરની વાત છે આવી લે તું કઈ દે કેમ તને 70 વર્ષ જેતો થયો છે બસ પાણી લેવા હું આ રબારીના ઘરની વાત કરું ખોટું નીકળે 1,51,000 ઇનો માલિક ઘેર મોકલવો ધોણો નહીં હું ભીખાની મારતા ધોણો અને બોલું એના હોય તો મારા ધોણો અણહાર મળ્યા બાના તું આઈ નથી તારા રોમે રચી દુનિયા મન ફાઈ નથી અણહાર મળ્યા બાના તું આઈ નથી રોમે રચી દુનિયા ફાઈ નથી કાલે એવું ન કેતી મેં બોલાઈ નથી એ તારું મારું નહીં આપણું કહેવાય મગ જેવડો મનખોમાં ભેડું જ રેવાય તારું મારું નહીં આપણું કહેવાય મગ જેવડો મનખો શહેર ભેડું જ રેવાય તારા રોમે રચી દુનિયા મન ફાઈ નથી તાર શમણો વગર નીંદર આઈ નથી કાલે એવું ન કેતી મેં બોલાઈ નથી રબારી શું એટલે રબારી માટે કહું એવું નહીં દરેકના સમાજનું ગૌરવ હોવું જોઈએ અને જેને સમાજની ના પડી હોય એ કોઈ કોમના નહીં
આ બજારમાં ઇંગ્લિશ ક્યારે આવ્યું? અંગ્રેજો આવ્યા પછી એવું આખી દુનિયા કહે. પણ અંગ્રેજો પહેલા રબારી ઇંગ્લિશ બોલતા તો હું સાબિત કરી આલું. અંગ્રેજો પછી આવ્યા, એના પહેલા રબારી ઇંગ્લિશ બોલતા હતા. એ દાળ એવું કહેતા રેડી કરો, રેડી વાંચતા આવશે. આ ગુજરાતી છે યાર, રેડી. તો અંગ્રેજો પછી આવ્યા, એ પહેલા તો બોલતા હતા. વગડા માલ ઢોલ લઈ ગયા હોય અને માલ ભડક, એ દાળ મારો રબારી એમ કહેતો તો 1-1 થઈ ગઈ. 1-1 એટલે 1-1. તો આ ગુજરાતી હા, પણ યાર કોઈને નોંધ જ ના રાખી. સબ ભૂમિ ગોપાલની તો દસ્તાવેજ જ ના કર્યા. રેલના હટ હાલતા હતા તોય ના લીધી, નકા રેલનો દશા ના હોત યાર. સૌથી વધારો હમણાં જોયો હોત. પણ વાની મા કોણ ને વાનો બાપ કોણ ને વાનો તો હલાતો છે ને એમાં મરી ગયા, કોઈ કોમના ના રહ્યા. વેલામાં તો વેલા નીકળી ગયા. આજે વગાડનારો મજબૂત હોય ને તો ગાવાવાળો તો શું થયા, પણ વગાડનારો જુઓ એમ તમારા હાવ હાવ એટલે હાવ ફેલ મોડો હોય ને, અને એ જો કોક કરે ને તો દુનિયા જોવા આવો. અને તમારે ટેસ્ટ કરો, તમારા ગામમાં દિવાલ પર ખાલી લખી દેજો, મહેરબાની કરીને આ દિવાલની પાછળ કોઈએ જોવું નહીં. અને સાહેબ કૂદકા મારી મારી ના જોવું ને તો તમારું જૂતું મારું મોઢું. જે ના પાડો ને એ કોમ પહેલું કરશે આ દુનિયા. બેંકની અંદર હકીકતમાં મેં આ કરેલું હોય, નોટિસ મારી હતી. એટલે મેં મેનેજરને બોલાવ્યું, સાહેબ અહીંયા આવો. કે બોલો. કીધું આ પહેલાં નોટિસ કાઢી નાખો. કે કેમ, તમને શું તકલીફ થાય? કીધું યાર મન નહીં ગમતું, કાઢી નાખો સારું. અરે કે આખી દિવાલ બગાડી છે, તમને ખબર પડે છે? શાના માટે? શું લખ્યું? કીધું મને તો આવડતું નહીં. કે અંગૂઠો કરીને બધા મોં લૂકતા હતા. એટલે મેં લખ્યું હો કે મહેરબાની કરીને અંગૂઠો કરીને અહીંયા લૂખવું નહીં. ત્યાં વાંચતા આવડતું તો અંગૂઠો કરો ત્યાં. કાઢનો બોર્ડ ખોટા ખર્ચા કર્યા કર્યા. હા, એનું વાંચતા આવડતું હોત તો અંગૂઠો કરો. તો ખાલી સિમ્બોલ મારી ચોકડી માર તો સમજણ પડશે કે આર્ય ના પાડવાની વાત છે. એટલે વેમમાં ના જીવાય યાર, અને દેવ મારી અહમ ના રખાય. આખા ઇન્ડિયામાં હારામાં પિક્ચર કયું ચાલ્યું? શોલે. જોયેલું હોય ને? હજુ આવો તો જોવાનું મન થાય. સૌથી વધારે પૈસા શોલે પિક્ચર કમાયું, પણ નકરું જૂઠું હો. હું સાબિત કરી આવું. આખા પિક્ચરમાં તો લાઇટ નહીં. અમિતાભ બચ્ચન આજુબાજુ બેન બંધ કરે ફોન હશો તો ધર્મેન્દ્ર પોઈન્ટ ટોકી પર ચડાવે તો હું ડોળે ડોળે ભરતા છે. એવડી મોટી ટોકી ભરાય? હા, આ ટોકી નથી બતાવવાની ને, ડુંગરા ઉપર ચડાવવાનો હતો. આ નોંધ બહુ ઓછા લેનારા હોય, પણ ચોક મારા જેવું ગોડો હોય ને મગજમાં પહેલું આવવા. હા, કે ધર્મેન્દ્ર પોઈન્ટ ટોકી પર ચડાવ્યું કે બસંતથી પરિણાવો અમારે પછી પડું. હા, અને તોય કોઈને ના વિચાર્યું કે આ ચમ આવું કે. હા, અમારે આ ભાઈ નથી તું. ઉનાળાનો ટાઈમ હતો, પિક્ચરની ટિકિટ લાયા. સવારે જ ને 12:03. એટલે અમાર બુંજી ને થેલો ભર્યો કાચી કેરીઓનો. અને આ ભાઈ કે યાર આપણે પિક્ચર જોવા જઈએ ને કેરીઓનો થેલો કેમ લીધો? કે તમને ખબર ના પડે, આ બહેનોની ખાસિયત ખાસ. કોઈ દાડો પોતાના પતિને કોઈ દાડો કોઈ સ્ત્રી ડાયો કદી ના કે.
એને હોભરતા કે તમે તો કોંડા હો હું કરી લ્યો દાડો 10 વાર કે તમને શું ખબર પડે તમને કોઈ ખબર પડતી નહીં તોય આપણે હસીએ કારણ કે યાર 12 સાહેબ પણ ઘેર તો હિરાજ સાહેબ કોઈ મોના ના હોય નહીં એનો વિષય હે એટલે કાચી કેરીઓ લઈ 2 વખત મને મુકાઈ દીધી ભાઈ કે મરવા દે ને આપણે જો અથાણું કરવા જવાનું હોય કે તમને ના ખબર પડે તમે મોટા હો અને વિચારું કજિયો થાય ના કરતા લઈ લેવા દે હું ત્યાં ઉપાડશે તે ઉપાડશે આપણે શું હતું થિયેટરમાં જેમ થોડી વાર થાય પેલી બેન છેલ્લો અધર કરે એટલે આ કે હવે તો મેલ છે ને કે તમે તો ગોંડા હો તમને ખબર ના પડે એટલે આ કંટાળી કે હું સહીમ કે ને 2 કલાકથી ખબર ના પડે કે આપણે કયું પિક્ચર જોવા આવે છે ખબર હે કે ટિકિટ હું લાવ્યો મને ખબર હતું હોય ને કે કયું પિક્ચર કે પાકી જા પિક્ચરનું નામ હતું પાકી જા આ કાચી કેરીઓ લઈને પિક્ચર જોવા જઈએ કેરીઓ પાક 3 કલાક ઊંચી નેચી કરી કેરીઓ ના પાક એમ 24 કલાક મંદિરમાં બેહી રહો અને 24 કલાક મંદિરે ફરો ખમા ના થાય મન લગાવવું પડે યાર એમ પાકી જા પિક્ચર જોવા દે ને કેરીઓ ના પાકી યાર એ તો ખાલી નોમ જ હતું પિક્ચરનું પાકી જા એ મન ના લાગે ને કોઈ કોમનું નહીં યાર લાખો મેલો કરોડો મેલો કે મંદિરમાં આવ્યા પછી મેલેલા લઈએ લ્યો બધા પ્રકારના આવું ખેલાડી કોઈ મંદિરમાં ના આવ્યું નહીં સમજવાનું અને મંદિરમાં આવવાવાળા બધા હારા હોય એ મગજમાંથી કાઢી નાખવાનું કારણ કે હું આવ્યા પછી ભાઈબંધ થઈ અને ઉસીના પૈસા માગે અને પાછા એને વ્યવહારે કરે અને પછી બુવાજીને કહેવા બુવાજી પેલો ભાઈ દેખાતો નહીં એટલે આપણને ખબર પડે કે આવું બક્કલ પડ્યું એટલે આપણે પૂછીએ કેમ કે 5000 રૂપિયા ઉછીના આવ્યા ત્યાં દેખાતા નહીં તો યાર હોય હાલ ને રવિવારે જમણવાર ચાલતો નહીં હોય હાલ ને હોય તો ખમાતો અને કીધી છે એ ચો બંધ બૂન બનાવવા નીકળી રહી આપણે પૂછીએ ભાઈ આ બેનને તારે શું હકું હોય એટલે કે ધરમની બેન બનાવી આ તારા ઘેર તારી સહે તો રોવો ધરમ તો એ રહ્યો હોય યાર તારી હગી બુનને પહેલાં ખમા ગયા ને પછી ધરમ તો એ રહ્યો જો રસ્તામાં બાઈક લઈને ભય પડી જાય ને તો 80% માણસ હિંમત પી ગયું છે 100% પી ગયેલું જ છે હવે બચારો પડ્યો હોય કેવી રીતના એને જ ખબર હોય અને જો બેન એક્ટિવા લઈને પડી ગયો તો હો ભાઈ આ જો બુના ભાઈઓ એનો ભૂઈ પસાર તો પેલી પેલાનું ઉભો કરવા દે એટલે પેલી બેન એવું કે ઉભા રહો એક ફોટો લઈ લો એટલે આપણે પૂછીએ કેમ બેન કે કાલે સ્ટેટસમાં મૂકવાનું છે હું એક્ટિવા લઈને જતી હતી ભમ થઈ ગઈ આ ભમ થઈ ગયો તો હજુ સ્ટેટસ મેળવાય ફરતથી સોલાઈ ગયો હોય એટલા અંગારા ઉઠતા હોય તો એ કે ભમ થઈ ગઈ હા આ ભાઈ એકદમ મને છેતર્યો હતો હું ના પાડી દીધી અમે કહ્યું રવા દે લે કે ના પલિયડથી અમે આવતા હતા એક બેન એક્ટિવા લઈને જતો હતો ઘણીક વાર દાદીનો અંબોળો અમમ થાય એટલે આ ભાઈ કે બુવાજી ગાડી ઊભી રાખો મેં કેમ કે મોનો ના મળો પેલી બેનના વાળમાં કોઈક હેરું ભરાઈ ગયું ગમે તે કોઈક જાનવર તમે જુઓ કે મેં નિરીક્ષણ કર્યું થોડી વાર થાય ને આખો અંબોળો અમમ થાય એટલે મેં કીધું ભાઈ હું ના કહું તારે કહેવું હોય કે હું ગાડી ઊભી રાખું
એટલે ગાડી ઊભી રાખી. આ ભાઈએ બેનને ઊભો રાખ્યો કે બેન ઊભો રહો. કે શું છે? કે તમારા માથામાં અંબોળામાં કોક એરું બેસી ગયું લાગે. એ પેલા બેનને કીધું કાકા તમને ક્યાંથી ખબર પડી? કે ઘડીક થાય આમ થાય કે મોબાઈલ ભરાયો વાઇબ્રેટ થાય. હું આ મોબાઈલ જો ભરાવું શું કરે આપણો શું ખબર આવી યાર. શમણો મોની ધર્મો તન પોપણ મોરાશી મેલ ભાઈ શમણો મોની ધર્મો તન પોપણ મોરાશી ઓર તો મો આશા મોહર મન્નત મો માગી દુનિયા જતી રે તું ચાલશે તું જાતી નો આગી પેલા ભાઈ આબાનું જવાનું કાચી કાયા ઢળી જવાની આબાનું જવાનું કાચી કાયા ઢળી જવાની દુનિયા જતી રે તો ચાલશે તું જાતી નો આગી પેલી કાઢે દો તો દુનિયા મારું શેર શેર દાજે સોની સોની ને આવતી જગ જાહેર ભેડી થાજે કાઢે દો તો દુનિયા મારું શેર શેર દાજે નાયણ મે હુરની ચહેર ભેડી વેલી આવજે એ શમણો મોની ધર્મો તન પોપણ મોરાશી સુવાસદ વાળી હર મન્નત મો માગી જતી રે તો ચાલશે તું જાતી નો આગી પણ સમજણ ના પડે તો જિંદગી ફેલ થઈ જાય યાર. આ સમજ્યા વગરની કોઈ વાતમાં ના પડાય. એક ભાઈને બીમાર પડ્યો દવાખાને ગયો. ડૉક્ટર સાહેબે દવા આલી. ઘેર આવીને રોવા બેઠો. આખું વાપ ભેગું થઈ ગયું કે કેમ રોવું? કે દવા લેવા જતો. કે શું કર્યું? કે દવા લઈને આવ્યો પણ મને દુઃખ નહીં મટે. અરે દવા લઈને આવ્યો દુઃખ નહીં મટે? કે ના નહીં મટે. કે કેમ? કે સાહેબે કીધું એ આપણાથી થાય એવું જ નહીં. પેલા બધો આખો વાહ ટેન્શનમાં આવ્યો. કારું અને એવું તો શું સાહેબે કીધું છે નહીં થયું? કે સાહેબે કીધું આ દવા લેવી હોય પહેલાં જમીન લેજો. હવે આપણા જોડે પૈસા છે ને જમીન જોઈ લઈએ. આપણાથી જમીન લેવાની નહીં ને આપણાથી દવા ગળાવવાની નહીં અને આપણું દુઃખ મટશે નહીં. ડૉક્ટર સાહેબે એવું કીધું હતું જમીન પછી દવા લેજો. અને પેલાના મગજમાં આવડું ફીટ થયું કે જમીન લેવાની. સમજ ફેર એટલે સમજાવણ ફેર થઈ જાય તો કીધું હોય કોઈ થાય કોઈ. તો હમણાં હગા રાત બળ કોઈ નામો ન એવા દાખલા બી ચહેરે બનાવે એનો માહોલ છે. ઘણા લોકો એવું કહેતા સોશિયલ મીડિયામાં ચાલે ને એટલી પબ્લિક આવે છે. તારા ઘેર નહીં સોશિયલ મીડિયા? મારા આગવું હો પણ મારી નાની બેહોની કંપની આગવી ચાલે. હા તારા મગજ નહીં યાર ચલાય તું એ. કદાચ હું એક કેમેરામાં ઉતારતો તું 10 કેમેરા ઉતાર. કેમેરાની સામે એક્ટિંગ થાય રિયાલિટી ના આવે યાર. અને રિયાલિટી તો દેવ જ લાવો. રાત વળે એટલે આ બે હાથ આમ કાયદેસર ફરી દે. હોરર પિક્ચર જેવું. 10,000 રૂપિયા 20,000 તૈયાર રાખવા પડે. સવારે દવાખાને જવું પડે. શીશી ઊંઘાડવી પડે અને પાછા હાથ ફેવરી સીધા કરી આલે. બે હાથ બોધી રાખવા પડે ઊંઘતી વખત.
અને જે દર બોધ્યા ના હોય એ દર પાછળથી ફરી જાય. આની દવા હું મેં ચહેરે એવું કીધું હતું કે આજથી આ હાથ ફરે તો મારું ચહેરનું વેણ ફરે. તો નહીં નારિયેળ વાળ્યું, નહીં માતા વતાવી કે નહીં ગોવીસી કરી, ખાલી દુખરી દેનારી હતી એની વાત સીધી કરી છે કે ખમા કહી દે, એટલે એને ખમા કહી દીધી. એ વાતમાં રસ રખાય યાર. રિઝલ્ટના નમસ્કાર હ. બાકી જીગરભાઈઓના ઘેર હારા રહે ને ભીખાભાઈઓના ઘેર હારા રહે. રિઝલ્ટ ના મળે તો દોડાય ના યાર. અને મારી બે સિસ્ટમો છે. મારી બાધા લીધા પછી ફરક ના પડ્યો હોય તો મહેરબાની કરી નારિયેળ ના વધેરતા. કારણ કે હું બાપડી બચ્ચારી માતા નહીં, હું ભૂસે નહીં મળતી. એટલે તમે મારા પર દયા કરી નારિયેળ ના વધેરતા. હા, રિઝલ્ટ ના મળે તો ઘેરથી ભાડું ભરીને હોય ના આવતા બાધા છૂટી કરવા. ઘેર ઘેરે પજે લાગ્યો કે માતાજી કોઈ ફરક પડ્યો નહીં, તમે છૂટા ને હું એ છૂટો. વાઘ કમેંગ તમારા ખીચામાં 10 રૂપિયા હોય તમે શું કરો? ઓયથી કદાચ ચોકડી ઓમ જઈ શકો કો તો ઓમ જઈ શકો, બીજું કોઈ થાય? આ ભાઈ એક દાડો રાતે બેસી રહ્યો તો હું ચહેર દોડતી હતી. તે તું તારો મોબાઈલ કાઢ ભાઈ, તારા મોબાઈલના પાછળના કવરની અંદર 10 રૂપિયા છે અને તું અહીંથી ઉઠીને બહાર નીકળી એટલે તું મરવા જવાનો એ નક્કી છે. હવે હું એમ કહું જો ને મરવા ભાઈ નહીં જાઉં તો મજા આવી ગઈ. હે લગ્ન થઈ ગયો તો અમને ખબર પડશે. જો સુધી લગ્ન ના થયો તો સુધી એકલી મજા. લગ્ન જે દાડો થઈ ને એ દાડ પહેલા તમને ઘોડો ચડાવું અને એ દાડ તમારો વરઘોડો કાઢ્યો અને તમે દાડ હસતા હોય. હા ખબર નહીં આ ચડાવ્યા પણ મારે વાના નહીં લઈ. એથી પછી બમણ તમને ચોરીમાં ચડાવો અને ચોરીમાં ચડાવે પછી હળગાવો. બમણ હળગાવો પછી આપણે ગોળ ગોળ ફેર કે આખી હળગી જુઓ. 1 વખત 2 વખત 3 વખત, છેલ્લી વખત આપણા પાછળ અને પેલો આગળ. વાળી તાકાત છે કોઈ આગળ એક થયો મને બતાવો ભાઈ. ના મેળા હોય યાર. હા તો આ ભાઈને એવું કીધું કે 10 રૂપિયા જ છે ભાઈ અને સવારના 10 વાગ્યું. ઇમ્પોસિબલ વસ્તુ હોય અને સવારે 10 વાગે તને શેઠ ના બનાવું તો મારું નામ ચેહર ના કહેવાય. બને ના બને ભાઈ? ભેત્યો ભીતરની ભરાઈ જાય, હંગાત હાડમો મઢાઈ જાય, કાળજુ કલો કલો હરખે જાણ તમન ભાળી જાય. ભેત્યો ભીતરની ભરાઈ જાય, હંગાત હાડમો મઢાઈ જાય, કાળજુ કલો કલો હરખે ચહેરન ભાળી જાય. એવો મારો માયાળું મલક જોવાય, નિહળે વાટો તારી રે જોરા. કોઈ રિવોલ્વર રાખતું હોય, કોઈ બંદૂક રાખતું હોય. હું ચહેર ખુદ તોપ જ છું. મારા બંદૂકને રિવોલ્વરની જરૂર નહીં. અને દારૂ ગોળો હું પરમો ધાવડે છું. જો પડાઈ ભૂકા ના કાઢું તો મારું દમ માનતા નહીં. જો તમે હવળો વાપરશો તો દુશ્મનના ઘેર ભડાકા
અને અવળો વાપરશે તમારા ઘેર ભડાકા. કેવી રીતના વાપરે તમારો વિષય. આ આખી સભા સવારોથી અત્યાર સુધી જે મારા સેવકો આવીને ગયા, જેને જે માગ્યું એ મળી જશે એવું ફાઇનલ હોય. ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જાય, વગાડવા વાળાનું વગાડેલું ફેલ નહીં જાય, અને મારું ધોણેલું ફેલ નહીં જાય. પણ વાત હું કોકની કરું એ માણસે મને વાત કરેલી ના હોવી જુઓ. અને એ જો કદાચ ખોટી સાક્ષી ભરે તો હું ભીખાની માતાને વળગી વાગતા ડોલે વળાવવી પડશે. એટલે જોઈને કીધેલું હોય તો કહી દેજે કે બુવાજી તમને વાત કરેલી આવું ના ધૂંધશો. બાકી 80% સેટિંગ જ ચાલે બજારમાં. એકબીજાને મોઢો ઊંઘીને દુવા ધૂણું. અને હું ચહેરે નહીં. એક ભાઈએ 5 વખત આજે ઓળતો કર્યો હોય બહેન. એટલી વાર પરીક્ષા નહીં લેવી. અને કેવું ના કહેવું એ તો મારી મરજીની વાત છે. કોને પહેણવું હોય ને હા વિચાર. હા મળી જાઓ, કોઈ કોમના નહીં રહો. એના કરતાં હમા ફરવાય સારું હશે. તમારી ભાવના પૂરી થઈ જાય. એ ભાઈ એવું કહે કરે ચહેર ઉપર આપણે નેચર ધરતી, મારો કોઈ ધણી નહીં. જો કદાચ હગું વાલું હબળાયું હોત તો ઇનામ વાળી જઈનું હોત. મારું કુટુંબ કબીલું હબળાયું હોત તો ઇનામ વાળી જઈનું હોત. કેટલું કમાણ્યું એનું એ નક્કી નહીં, કેટલું ખોયું એનું એ નક્કી નહીં. અને હવે માતાજી મારી આબરૂ રહે એવી નહીં. એટલે હું તારા ચરણમાં આવ્યો હું, તારા શરણમાં આવ્યો હું. પણ એક વાર તો મને બોલાય, એક વાર તો મને એમ કે હું તારી વાત કરું. અને ખાલી જો મને એટલો પુરાવો મળી જાય ને તો મને એમ ખબર પડી જાય કે દુનિયા એક બાજુ અને ભીખા નાની ચહેરના આશીર્વાદ એક બાજુ, અને કોઈના બાપની તાકાત નહીં પણ ડગાવો. હવે આટલી પબ્લિક છે, કના આવું થયું હોય હું ખબર યાર. પણ હું ચહેર છું. અહીંથી ઓતેડીથી અવાજ આવે ના આપણું મારું નામ માતા ના કહેવાય. એટલે આજનો પ્રોગ્રામ આ છેલ્લી ફાઈટ છે. ફતો વિલન મરી જાય, ફતો હીરો મરી જાય, પિક્ચર પૂરું થઈ જાય. એટલે છેલ્લી ફાઈટ છે ભાઈ. અને હીરો કોઈ મર્યો 90% નહીં હોતું, વિલન જ મરે એટલે પિક્ચરનો એન્ડ આવી જાય. એટલે આપણે ગુરુ પૂર્ણિમા 12 વાગી ગયા લગભગ, એટલે પૂર્ણાવતી કહેવાય. જેને જેવું માગ્યું છે, જે જેટલાથી આવ્યું છે એ બધાની મનોકામના પૂરી થશે એવી ગેરંટી સાથે હું આશીર્વાદ આપતી હું. તો વાત જેની હું મોડું એ ભાઈ કહેવો છો કે માતાજી વાત સાચી છે. તો આ સફેદ ડબ્બાવાળો ભાઈ બેઠા ને, હું એમની વાત કરું. રબારીની માતા ધૂણો. કયું ગામ? યાર ગુજરાતનો હોય તો ઓળખતો હોય, ભૂવો ચોક ભેગો થયો હોય. છે કયું ગામ રહો? હા તો કયું ગામ હે? કી જાત્યા હો છે? સવાર કટે રહો છે? ધંધો કો કરો? ઠીક. મને પહેલાં કો કરતા હતા? વરના પહેલાં ये जिंदगी में तीसरा राउंड है. सुख और दुख सब देख लिया. गुजराती खबर पड़ा? मन तो बधी भाषाओं आवड़े. आई एम ऑल गेम प्लेयर मास्टर. मन बधी गेमो आवड़े. कोई एम के मन मराठी में भावशे तो भाव इकड़्या ये आवड़ा. कोई एम के तेलंगा थी आयो तो देवजी गारू कुचिंडा એ આવડે. પપ્પુ મદગીન બધું આવડે.
તારા ગામમાં હું ઓટો મારીને આવું, હું બોલું એવું હોય, અને 5 વખત તમે હોય બેસીને ઓટો કર્યો હોય આજે, અને હું રબારીની માતા જૂઠું ધૂંઢતી ના આવું. તમે બુવાજી કેટલા ટાઈમથી ઓળખો? મુલાકાત વાત થઈ આપણે. આ ગોડા જોડે તો કાઠું શેટી યાર. આ ગોડો મૂળમાં હોય તો ધૂણોય ખરો ને કે ઘેરે જતો રહે, કારણ કે ઘરાકની નહીં પડી, ભગતની પડી છે. ઘરાક હોતા હોય ને મોડા સુધી બે મેં ઘરાક નહીં હોતે, હું ભગત હોતું. રામાયણમાં રોમને કશું નહીં કર્યું યાર. આખું રામાયણ હનુમાને જીતાડ્યું છે, આ નોમ આવ્યું રોમનું. એટલે મારા હનુમાન જેવા ભગત જવું તો રામાયણ તો હું જીતી જાય. પણ જો ભૂલથી મંથરા જેવા મળી ગયા કોઈ કોમના ના રહીએ. પાછું એવું ના કહેતો મંથરા કોણ હતા, ખબર હે ને? હા તો બરાબર. ગામ તમારું કોઈ દર જોયું નહીં, ભીખાભાઈ ભુવાજી તમારા ગામમાં આવ્યા નહીં, પણ આ બધી વાતો કરતાં કરતાં હું ચહેર તમારા ઘેર જઈને આવી, તમારા ગામમાં ઓટો મારીને આવી. તમારા ગામમાં ઉતરે પહેલાં 3:30 રસ્તા પર આવો, સદરાના દેહી આવો. આવો કફુલભાઈ આવો. આજ તો ગુરુ પૂનમ જ તમારી વાત કરીએ હતા. આશીર્વાદ કોઈ વાંધો નહીં, મોડું પણ હા. આ સત્તરના દેહી આ ઈશ્વર રાખે ગફુરભાઈ, હે ને? ત્યાં આઈશર હતો ને ભાઈ, જે દાર વી બાંધાલી એ દાર. એટલે એક આઈશર ધંધો કરીને આવે એટલે બીજું ગેરેજમાં જાય, બીજું કમાઈને આવે એટલે પેલું ગેરેજમાં જાય. ગફુરભાઈ હવાતું હોતું પૈસા થતું, સાચું ને ભાઈ? આરે ચોકડી દઈને ઉભા એટલે રબારી બધા ઉભા થઈને હેડવા મળે. કેમ? ઉશીના માગશે, અને વેળા ના હોય ને હકો ભાઈએ હકો ના થાય. એ દરમિયાન ચહેરે એવું કીધું હતું કે યાર એક વાત બજારમાં ચાલે પણ ચો બની હતું, કોઈ સાચી વાત જાણવા મળી નહીં. કે ભાઈ બાઇક લઈને જતો ને બાપુ મળ્યા. આ બાપુ એવું કીધું કે જા બચ્ચા, पेट्रोल का ढक्कन मत खोलना, पेट्रोल कभी खत्म नहीं होगा. हम आचो वरो हो रे 2-3 ढक्कन खुली जाए, पेला ने वेम तो पड़े ने. એટલે બાપુ કહે કે ઢક્કન ક્यों खोला, मेरा वचन खत्म हो गया. આ રબરીને મેં એવું કીધું હતું કે આઈસર કેટલા કિલોમીટર ફરો એટલે ઓઇલ બદલાવવું પડે 10,000. આ મારી બધી ગાડીઓ હું 10,000 સર્વિસ કરાવું. અને આ ભાઈને એવું કીધું હતું કે આજ પછી મારી ચેહરની ગેરંટી, લાભ પચમના દાડો જ તારા ગાડી ગેરેજમાં લઈ જવાની, એ દાડ બધું કામ કરાવી દેવાનું. બાકી આવતી લાભ પચમ આવો તો સુધી તારી ગાડીને કોઈ દર પંચર પણ તો મને માતા નહીં કહેવાય. કેટલો વર્ષ થયો ભાઈ? આ 20 વર્ષથી તો આ ગોડાનું ઓળખું હારે, અને હજુ 20 વર્ષથી ગાડીને પંચર પડ્યું નહીં. ટાયર જુઓ ને તો તમને શરમ આવે કે આ ગાડી જોપા બહાર નહીં જાય. નહીં મોય વ્હીલ બોનું, નહીં જેક કે નહીં સ્પેર વ્હીલ. અને આજે એ ખેલ ચાલુ છે. એટલે આ બધું બનાવ્યું હોય તાણા આ બધું બનાવે યાર, ના કે કોઈ ના આવે યાર, કોઈનો ટાઈમ નહીં. આ ભાઈના દેવજીભાઈ અઠવાડિયા પછી કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે. હું રબારીની માતા બોલું. એટલે મને હું બેસીને એવું કીધું કે 8 જ દાડા ફૂટ 10મી તારીખ આવશે એટલે ચેહર મારે મરવું પડશે, પણ તો જવાબ આપવો પડશે. આ રૂંગો તો સાચી વાત આવે ને તો જ આવું યાર, કે ના આવું. 3:30 રસ્તા જઈને હું ઊભી રહી તમારા ગામમાં. એટલે હોમી ઓગણવાડી છે, પેલા નાના બાળકોની સ્કૂલ છે, બાજુમાં ગ્રામ પંચાયતની કચેરી છે.
તમે કઈ જ્ઞાતિના હો? એટલે મેં પૂછ્યું કે લવારોના ઘર કઈ બાજુ આવ્યા? એટલે પંચાયતના એક્ઝેક્ટ હોમાં માતાજીનું મંદિર છે. એ માતાજીને કીધું હાઉ આર યુ મિસ્ટર મધર? કે આઈ એમ ફાઇન. વેર આર યુ ગોઈંગ? કીધું આઈ એમ ગોઈંગ ફ્રોમ લોહાર નિવાસ. કે યુ આર ગોઈંગ ફ્રોમ સ્ટેટ? સીધા ચાલ્યા જાઓ. આગળ લાઇટના થોભલા પર ડીપી લગાવેલી છે કે ડીપીથી ત્રીજા નંબરનું ઘર વાળું હું રબારીને માતા દોડું અને ભીખાની ચેહર એ પલિયડ વર્ષ દવાહો મારી ચેહરમાં વખણી તારો વાહો મારી ચેહરમાં. ગોમે બેઠી મારી ચેહરમાં, પલિયડ ગોમે બેઠી મારી ચેહરમાં. કણ મે હુરની દેવી મારી ચેહરમાં, કણ મે હુરની દેવી મારી ચેહરમાં. ભીખા નયણની દેવી મારી ચેહરમાં. લ્યો યાર આવું કરવાનું કયો? આ તો અમયમથી આવું કરી 3.5 લાખ રૂપિયાની ઘડિયાળ હવારે ભાઈએ પહેરાવી. આ ભાઈએ રાડોની ઓરિજિનલ બ્રાન્ડ અને મી વાળી કાઢી કોકને પહેરાવી દીધી. હવે આ ગોડાનો સંગ કરાવી. હા તો મને તો હાલત ખબર હોય કે વજન નહીં. હા રત્નાભાઈ યાર હો ના લઈએ અમે તો કોઈને. અમારો આશીર્વાદ આપવાનું કોમ મળે કે ના મળે તો મને ખબર. અને માતા કોઈ દર જૂઠું ધૂણો જ ના. બુવાજી ધૂણું એમ કહી દે કે એ ભાઈ સારું થઈ જા. તમે નહીં પૂછતા બુવાજી તમારું કે અમારું? એમાં અમારો કોઈ દોષ નહીં યાર. બેમાંથી એકલું સારું થઈ જાય હેડ એટલે અમારું. હા એટલે માતા જૂઠું ધૂણો નહીં. તમે ના પૂછો તમે શું કરીએ? હા ભાઈ ગામથી આગળ હેડો 3 રસ્તા પડશે ભાઈ. એમાં 4.5 વીઘા જમીનનો વેપાર કર્યો હો અને એમાં 30 લાખ રૂપિયા જોડવાના એટલે ના લે ને તો ગોમમાં ના રહેવાનું. ભીખાની માતા અને એનો રૂંગો હે ચેક લખીને હાલ દીધો હો. સ્ટેમ્પ લખાઈ ગયો. આબરું નહીં રમા. અને એટલે તો હજી હું આવ્યો. હવે અત્યારે ક્યાં સોશિયલ મીડિયા ને એટલે તારી માં મીડિયા કે યાર ચેહરમાં જ કે યાર. હા આ સોશિયલ મીડિયા કે ના કે યાર. ખમા કહેવાની મારી રબારીની માતાની તાકાત છે. 30 લાખના ચક્કરમાંથી તને બહાર કાઢવાની મારા તાકાત છે. 5 દેવના દીવા તારા ઘેર છતાં હોય સાચા હોય. વેરુજી પૂજાતા હોય એવું સાચું હોય. શક્તિ પૂજાતી હોય એવું સાચું હોય. મોમોજી પૂજાતા હોય એવું સાચું હોય. જુજાર પૂજાતા હોય એવું સાચું હોય. અને 5મો તારો કુળનો દેવો તારી કુળની માતાનો દીવો. હું ભીખાની માતા બોલું. 283/2 સર્વે નંબર. આનો વેપાર કર્યો તું ભરાઈ ગયો. રબારીની માતા તો
હવે આવું બધું કહીએ એટલે કે કોઈક શીખેલા હોય એવું તને નહીં લાગતું? તારા બત્તી બંધ થઈ જાય, તું એ શીખ્યા નહીં હાલ? હા મેલા શીખ્યા જ નહીં આવડતું? હા અરે આ 10 લાખ આની શીખ્યા, તું 20 લાખ આની શીખી લે યાર. ધંધો તો ખોટો. શીખ્યા છીએ બોર્ડ મારવાનું બહાર કે અમે શીખેલા છીએ. હું શીખ્યા છીએ? આવો એવું કહેતા શીખ્યા છીએ, ચા પાતા શીખ્યા છીએ, ખવડાવતા શીખ્યા છીએ, 5 રૂપિયા ખીચામાંથી કાઢીને હાલતા શીખ્યા છીએ. અને આટલું શીખી જાઉં ને એટલે વિદ્યાઓથી એમની મોટા ફેરા કરી યાર. અને આ મંદિરમાં આવેલા કોઈના ફોકટ ફેરા નહીં પડું. આ સુધી કોઈના પડ્યા નહીં, કોઈના પડશે નહીં. ઘેરથી નીકળ્યા હોય, મારા ચહેરના મંદિરમાં અહીંયા 4થું સ્ટેન્ડ થયું હોય, 2370 રૂપિયા ખીચામાં લઈને નીકળ્યા હોય, અને આજની વેળાએ ખમા કહીને મોકલું હું. અને દોહાનો ખૂન કેસનો કજિયો ના બતાવું તો મારું નામ માતા નહીં. અને આ ખૂન કેસના કજિયામાં કોઈનું દેરું વળગ્યું એવું નક્કી હોય, મેઘવાળોનો કજિયો સાચો હોય, અને ખમા ના કીધું રબારીની માતા ના કહેવું યાર. હશે ને થશે ને. તમારો વિશ્વાસ નહીં તો વિશ્વાસ ના હોય તો રાતે હું લેવા આવો? એસી ચાલુ કરી હોઈ ના દો ત્યાં? એસી ના પંખો કશું ના હોય તો દેશી બા લેબડવાનું તો આવો જ ને. હોઈ ના જાય કોઈ ગોડું નહીં યાર. આત્મહત્યા કરીને કોણ મરી ગયું? તારું 5 ઘરોનું કુટુંબ થાય, 5 ઘરોનું મેન કુટુંબ થાય. બાપુભાઈ શું થઈ તારે? એટલે હું ગોડી માતા દોડું હું. આ બાપુ મૂળમાં હોય ને તો હાથમાં પતલાડી પડ્યો, મૂળમાંથી ના લાવું તો મારું નામ માતા નહીં. બાપુ આખું ગોમ એમ કહેતું નાયણો ગોડો, અને તારા બાપને આખું ગોમ ગોડો કહેતું. એટલે બાબુ ગોડાનો ભેરવ અને મોહણીઓની સાધના, અને તોથી ભેરવની સાધના સાચી હોય અને વખા ના મટાડું તો મારું નામ મારું ના કહેવાય. અમુક સમાજની ભૂવાપાણી અમુક પોઈન્ટ ઉપર જ હોય. દેરાણી જેઠવાણી કજિયો થયો તો થાય જ ને. એક ઘરમાં એવું બતાવો કજિયો નાખ્યો હોય, થાય જ હોય ને કજિયો થાય. બીજા નંબરમાં એવું કહેવાનું તમારે ઘેર અવસરાયણ કોણ રિહેન બેઠી હતું, એક તો હોડી ચડેલું હોય. એ આગલા દાવ બોલે હું નહીં આવું. એટલે આ મરકું મર વહેલા બોલ્યો હોત તો તને મનાવો. આમાં આ તો મહેમાનોને સાચવીએ કે તને સાચવીએ? એટલે પેલાના અવસરના મગજની મૂળની પથારી પડી જાય. એટલે એરિયો હોય જ. કોઈ બી બુવાજી ના હોય તમે ગમે તેને કહેજો, ખોટું પડે તો સાચી વચ્ચે ડોમ માર લેવો. તમારા ગામમાં બસ સ્ટેન્ડ છે ભાઈ? તો કોઈ ગામ એવું ના બસ સ્ટેન્ડ ના હોય. બસ સ્ટેન્ડની બાજુમાં પાણીની પરબ છે હોય જ. એ બાજુમાં ગરલો હ તમારે અંબિકા પાનવાલને લખેલું હ. નિહાળ છે હોય જ.
તમારા ઊંચાળા ખેતરના શેઠા પાણીની કુંડી છે હોય ચાળ નેચાળામાં પાણી જાય ને નેચાળામાંથી ઊંચાળામાં જાય યાર તમારા પાણીની કુંડી ભાગી ગયેલી હે હું જઈને આવી કે હો કારણ કે ખેડૂતનો પાવડો ઢીલો થાય ને રેતમાં ના ટીચે પાણીની કુંડી ઉપર જ ટીચે યાર એટલે ભાજેલી જ હોય કોઈ દાળ હાજી હોય નહીં. આ બધા માનસિક વિચારો હોય માતાઓ આવી વાતો ના કરે યાર. અને તો દુનિયા કે હો તમે જો ક્ષેત્ર સુધી જોઈએ મરી ગયા હોવાનો હોવા તો કઈ કોની દશા બગડી ગઈ. વાઈનના કાકડા કરા કઈ સાચી ગયા. અને અમે અમારો ફોટ તો કદીએ ના કાઢી. અમે એમ તો ના જ કહીએ કે અમને નહીં હુજ્યું. અમે તમને જ કહીએ કે જ્યારે રવિવારે કેમ નતા આવ્યા. વિશ્વાસ તમારો ડગી ગયો એટલે મારે તમારો મેળ નહીં આવે. એટલે 20 લાખ ખર્ચો કરાયો એનું શું આમાં કે પતી કે વિશ્વાસ ડગી ગયો નહીં મેળ આવે. મારી નો છે કોઈ વેચના ના મેલ્યા. હા અને 3 જણા સુધી પડે ભાગીદાર તો 4 હતા અને ભોગવવાનું એકલા ના આવ્યું. તો વર્તા ના કરે જે અમારા ચહેરના રોમ એવું કે 10 તારીખ તારી આબરૂ નહીં જાય. અને 10 તારીખે તારી જ આબરૂ જાય તો જાહેરમાં કહેવાનું કે બુઆજી બધું બંધ કરી દો યાર ખોટા ધંધા જ રહે. કારણ કે આ રવિવારે એક કાકાનો થેલો મેં મગાવેલો. કીધું કાકા તમારો થેલો લાવો. હવે કોઈ દાડો આપણે કોઈનો નહીં મગાવ્યો. હા એ દાડે એવું કીધું થેલો લાવો. એટલે આ બધા વિચારમાં પડી જાય કોઈ દાડ થેલો નહીં મગાવ્યો આજ કેમ મગાવ્યો. હવે થેલામાં હોય યાર લુગડો જ હોય ને. એટલે મેં હું થેલો મગાવીને કીધું થેલો ખોલો. આ ઘેરથી સુસાઇડ નોટ લખીને નીકળે મરવા નીકળે. હવે મરી જઈએ તો અમારી શું દશા હોય યાર. હા કાઢી દેવજી બન કીધું કીધું વાંચો હો એવું ચહેર હોય. એટલે કોઈ એમ કે મારા ખીચામાં છે કહી દે મોનું હું શું કરીને આવ્યું એ કહી દે તો મોનું. હા યાર મેદાનમાં અને સોશિયલ મીડિયા ચાલુ જ છે. આ લાઈવ ચાલુ હોય ને બોલું અને આ બેઠે હોય કોઈની ઈચ્છા હોય ટેસ્ટ કરવાની તો આ મેદાનમાં દળી પડી મેદાનમાં ખેલાઈના બાપ નહીં હે યાર. અને વગર ઠોકરી નાખેલું તો મારું નામ માતા નહીં યાર. ઠોકર મારી તો હવું ખેલ ખાલી વોક ફરકન ઠેલી નામેલું મારું નામ માતા નહીં. એવું ચહેર હું. એટલે ભાઈ સમયના વેળા તો હારી ખોટી દરેકની આવશે પણ ખમા થઈ જા. દુઃખ મટી જા વખો મટી જા. પણ દેવના વ્યવહાર હોય હાલવા પડશે. ના હાલવાના તારા માં તો ખાલી કહેવાનું જ યાર. પછી તું કે તમે કીધું કે હું હલાવે તો પૈસા માગીમાં તોય લાવવાના. આશીર્વાદ મજાક વગર મને માતા નહીં આવતી. અને મજાકમાં ના કહેવાનું એ કહી દઉં. અમદાવાદની બજારમાં ઓટો મારે, ઓઢવમાં ઓટો મારે, વસ્ત્રાલમાં ઓટો મારે અને અમરાઈવાડી જઈને ખમા નાખું જ મારું નામ મારતા નહીં. 3 જગ્યાએ પૈસા લેવાના નહીં અને 3 એડ્રેસ સાચો હોય તો ભિખારી માતા દોણો. અહીંથી હેડ્યું એટલે શંકરભાઈ પકડી મોહનભાઈ પકડી અને નારાયણભાઈના ઘેર હિસાબથી ના કરી આવું તો મારું નામ મારતા નહીં. તો ભિખારી ચહેર ના કહેવો યાર. હું તો ખાલી ગપ્પો મારવા સાચું પડે હું એવું કરું યાર. માતાના નંબર મને ખબર છે હું ગપ્પો જ મારું. હા ભાઈ આ કેમ હું એવું કરું. હા હા ભાઈ આ કે હું તો ગપ્પો જ મારું. હા હાઈટ હજાર ના આવ્યા હોત. હા એ જેટલા આવ્યા એ મને ખબર કે જો માં ચહેર તારા મંદિરે આવવું હોય પણ મારા ઘરમાં 4 ખોટ લાભાય પૈસા નહીં.
અને તું મન તો ગુરુ પૂનમના દા લઈ જતી હોય, હા હું એ સેલિફાઈડ કરી નહીં શકું છું. અને જો ચહેર તું પૈસા કમાઈ આલે તો વર્ષે દવાય ને કે ચાર લાવવાના પૈસા નહીં, એટલે ઓમ 60,000 ભાગમાં આવ્યા, 66. પણ 4 ભાગમાં 100,000 કમાઈ ગયા, એટલે 60,000 હાથમાં રોકડા આવ્યા. અને એ લઈને મંદિરમાં મૂક્યા, ઘરમાં મૂક્યા, તિજોરીમાં મૂક્યા. તિજોરીની 5 ચાવીઓ હોય, એક જ ઝુમખામાં 283 નંબરની ચાવી લગાવો એટલે મેન ગેટ ખુલે તિજોરીનો. નીચે આમ પગ દબાવવો પડે ને તિજોરી ના ખુલે, કાંક આમ ઢળતી હ, શાઇનિંગ વાળી પૂછો, ઇંગ્લિશ કલર હ, નવી લાયા હે હમણાં, મને ખબર નહીં હો, હું તો ખાલી કપડામાં. રાજુ એટલે તિજોરી ખોલી એ 223 નંબરની ચાવી લગાવો એટલે અંદરનું ડ્રોવર ખુલે. એમાં આ જીગરભાઈ બુવાજી બેઠા ને એના બહારના ભાગનો જે કલર, એવા કલરનું પર્સ પડ્યું હોય, લેઝર. હા એ કટલરીના હોલસેલના વેપારી આલેલું. હું તો ખાલી કહું યાર, માતાના ઈશારો તો કંઈ છપ્પા ના મારતો, પણ ઈશારો દઈશાળો હું ચાહે. એમાં 2 ચોદીની હેરો પડી, 3 ચોદીની વેટીઓ પડી, અને એક લીલા કલરના નંગવાળી હોનાની વેટી પડી, અને 10,000નું કોરું એક બંડલ. ઓના સિવાય કોઈ નહીં. હું ભીખાની માતા કહું તો આ ભાઈ એમ કે આ બધું સાચું છે. તો રાજુ ભક્તિ કરવામાં મજા, જવાબ તારો પૂછવું નહીં દેવજીભાઈ, પણ ચહેરે જીવન આલી છે તો કે હવે તમે 2 જણો યાર, આપણે જ નહીં કરી ને, ફૂટી ગયેલો જ નહીં ને. તો વાંધો નહીં. લાઈવ ચાલુ હ, લાઈવ ચાલુ હ. અને કોકના ઘરનું હળગતું હોય અને હોય દીવો કરીને બતાવી એટલે વધારે હળગ. ના હા હું લેવા ઓલવવાનું મારે હ, ખમા મારે કહેવાની હ, પણ કની વાત કરું હું કે હોય બતાવવાનું નહીં. હું ને કંઈ ગણાય નથી, સપટી ભેગું ઉડાડી મેલી. એવું નહીં ને? હા હા એવું હોય તો કહેજે યાર. લે દેવના વખા સાચા હશે અને એમનું રિઝલ્ટ મનાવતા આવડતું હોય તો વાત હું બીજા કોકની કરું તો એમને ખમા થઈ જાવ, અમને ખમા થઈ જાય. સફેદ કલરનું પર્સ છે, નોકરીથી ડાયરેક્ટ કોઈ આવ્યા, લાઈવ જોયું આખો દાડો. અને એમ કહ્યું ક્યાં ચહેરમાના મંદિરમાં જતી રહું, કેવું જતી રહું, એટલે કોઈ બેનની જ વાત હોય ને. અને એ બેન એવું કે માતાજી મારા દીકરાની ભૂખ, બીજું બધું તો બરાબર, મને દીકરો હાલ. અને આવું હું આખો દાડો રોઈ હું, અને ઓય આવીને ખોનથી માતાજી મળી રોઈ લીધું હોય. અને મારું મૂળ વતન રાજસ્થાન. સભાઈ કોઈ એવું ના એવું હોય યાર, બધું સાચું હોય તોય મને. અને હશે તો ઊભું થાય ને. રાજસ્થાનના કોઈ બેન હોય ને દીકરાની આશા હોય
અને દીકરો ના હોય અને દીકરો લેવા આવ્યા હોય તો હું આલે, આ મારી ગેરંટી છે ભાઈ. કોઈ હું તારા હું છું બાડા લખણાના ભૂરા આ કદાચ લીનાવતી ભાઈ આવ્યા હોય તો રાજસ્થાનથી અને એ દીકરો જ માગતા હોય તો કેમ જે કને છે આવું આ તો જરા બેઠા કરે કહેવાનું. શાક માર્કેટનો વેપારી હોય ને એને સવારે જુદું હોય અને હોજી ઢગલાનો ભાવ હોય. સવારે 10 રૂપિયા કિલો હોય અને હોજી ઢગલાના 10 રૂપિયા હોય. એવું ચહેર નહીં. ઓનર પૂછ નહીં એના કુટુંબમાં કને દીકરો નહીં, બીજા નહીં પૂછવું યાર. અને સૌથી પહેલું હોય રોયા હોય એના માટે, પછી આ તો બીજો મુદ્દો હોય યાર. તો હું ચહેર દોડું ના કે ભીખો બહુ દોડા. સો આપણો પરમિશન ગ્રાન્ટેડ. મૂર્તિઓ મારે લેવાની, તમારે હાલવાની. ખાલી ખાલી વોટ લાવલે કોકને લાગે મંત્ર બોલી ના લે છે. ફૂંક મારી ના કશું આવડતું હોય તો ચહેર માની છોકનભાઈ ખાલી બોલતા આવડે અને બોલ્યા પછી બની જાય એ આ રોમ હ. અને એના તો હું નોકરી કરું. ભીખાભાઈ બુવાજી આજે ભગવાન થવા માગતા નહીં, કાલે થવા માગતા નહીં અને કદી એ થવું નહીં. હમ ચેહર કે દાસ હૈ એ કે જ કરવું હોય, બીજામાં રસ નથી. કદાચ તમે કરોડપતિ હોય ને તો ભીખા નાનને કોઈ ફરક પડતો નહીં. હું ખરબોપતિ હું અને તમે ખરબોપતિ હોય તો મારી ચહેર અરબોપતિ હે. જરૂર પડશે તો એ માગે પણ બજારમાં આમ કરવા કદી નીકળ્યો નહીં અને કદી નીકળવું નહીં. આ મંદિરમાં કોઈ જગ્યાએ તકતી તમને જોવામાં નહીં મળે કહું આના દાતા હારે નું આના દાતા હારે. ખુદ ગબ્બર કાફી હે અને રોમની મંજૂરી. માળા બહુ મહત્વની ચીજ છે પણ અર્થઘટન ખોટું થયું. આ ખાલી કાઉન્ટિંગના કામમાં આવો. હમ ગણવામાં એક બેન હવારોથી મજૂરી જીતી અને હોજી મજૂરી કરીને 500 રૂપિયા એને મળ્યા હતા. એનો પતિ દારૂ પીતો હતો, પગ જમીન ઉપર ટકતા નહોતા અને એક બાપુ ઝૂંપડીમાં માળા કરતા હતા બેઠા બેઠા ભગવાનની સાધુ. એટલે પેલા એ દારૂના નશામાં એની પત્નીનું સીધું ગળું પકડ્યું. લાય કેટલા પૈસા છે આપી દે. એટલે પેલી બેનની જે હતા બધા આપી દીધા. આ બાપુ જોઈ રહ્યા હતા. પેલી બેન રોતી રોતી નીકળી. બાપુએ બોલાય કે બેન હોય કોણ હતો પેલો ભાઈ? કે બાપુ ગુજરાતી ભાષામાં એ ધણી કહેવાય, એ મારો ધણી હતો. કે કેટલા પૈસા એ ના લ્યા? કે બાપુ ખબર નહીં, ગણ્યા નહીં. એને હાલ દીધા. અને ધણીને હાલવાના હોય તો ગણવાના હોય યાર. એટલે બાપુએ માળા નીચે મૂકી દીધી.
કે જો દારૂડીઓ ધણી હે જે મારે હે જેનું ઠેકોણું નહીં એને હાલવામાં ગણતી નહીં તો આપણો ભગવાનને ગણી ગણી માળો હાલવાનું જો આવે યાર ધણીને હાલવાનું હોય તો ગણવાનું ના હોય યાર એટલે ગણેલું કોઈ કોમનું નહીં પણ આ માધ્યમ હોય આ માધ્યમ તમને મારા સુધી પહોંચાડશે મારી ચેરની ગેરંટી આશીર્વાદ કરીએ કોક આ દુનિયામાં કોણ કના ક્ષેત્રે કોઈ નક્કી જ નહીં એક ભાઈએ બેનને પૂછ્યું લગ્ન થઈ ગયા પછી કે તમે મારામાં હું જોયું તે લગ્ન કર્યો એટલે ભાઈ ખુશ હતા કે તમારા જે વાળ હતા ને એ મને બહુ ગમી ગયા એટલે મેં આ પાડી દીધું એટલે બેનને માથામાંથી વીક કાઢી નાખી કે લે લાઈન ફરે જા તો હું નહીં એને ખબર નથી કે વીક પહેરી ડુપ્લિકેટ હતા એટલે બેનને પછી પીવાનું તો જે હતું એ કિતાબ ખોલી નાખી એટલે ભાઈએ પાછું બેનને પૂછ્યું કે હું તો અમે ક્ષેત્રો બરાબર જે થયું પણ તમે મારામાં શું જોયું એટલે કે તમારા દોત મને બહુ ગમે એટલે મેં આ પાડી દીધી હું આને ચોખ્ખું કાઢી નાખ્યું કે લે હતા તું એ ડુપ્લિકેટ હતા એટલે આ દુનિયામાં કોણ કના ક્ષેત્રે કોઈ નક્કી નહીં પણ દેવ કોઈ દાડો કોઈના ક્ષેત્ર છે નહીં એ તને નહીં ક્ષેત્રું તમને નહીં ક્ષેત્રું જેને મારામાં રસ હશે એનામાં મને રસ પડશે ને પડશે 37 લાખ રૂપિયા સેટિંગ કરવું પડશે અને ના થાય સ્વાદું ફેલ થાય રેલવેના પાછળ વાળું બધું ખાલી ખાલી કહું યાર સાચું ના માનું મારે તો મગજ નહીં મારા વાદે ના ચડતા 28 તારીખ આવો એ દસ્તાવેજ કરી લેવું પડે એના 8 કરોડનો વેપાર ફેલ જાય તો થઈ જશે સેટિંગ હું ભીખાની માતા બોલું કના ઘેર જશો તો સેટિંગ થશે આ ભાઈ કઈ જ્ઞાતિ નહીં પંચાલ કયો લુહાર કયો અને તમારે લુહાર ભાઈબંધ એના ઘેર જશો એટલે સેટિંગ થઈ જાય વાત તો થઈ જ છે કે સેટિંગ થઈ જાય પાછળ 388 નંબર એનો મોબાઈલનો તો ભીખાની માતા ધ્યાન રાખો કે મારું સેવક ચોકણ શું કરે અને ખમા નાખ્યું તો મારું નામ છે આખી સભાની જે ભાઈ દરેકની મનોકામના પૂરી થઈ જશે એવું મારા ચેહર મેળવીના આશીર્વાદ અને આજ કે આનંદ કી જય ગુરુ પૂનમ નિમિત્તે 2 કલાક બેઠા હોય 2 મિનિટ બેઠા હોય 2 સેકન્ડ બેઠા હોય જેની જે ઈચ્છા છે પૂરી થઈ જશે અને હવે કદાચ જીગરભાઈ ધોળવું હોય તો એમની મરજી નકર લાવીએ બંધ ને ડીજે બંધ ને બધું એ બંધ આશીર્વાદ આજથી એવું નહીં થાય 8 અઠવાડિયે ગોઠવી દઈએ